હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણી ઘરે આવી ગયો છે લસણ શું કામ આવ્યો છે? મારા ટોક્સિક લુકના ફોટોશૂટ જોવા માટે આવ્યો છે. અને હા, હું અત્યારે એને એડિટ જ કરતો હતો ને રાઈટ ટાઈમ પર આવ્યો છે. લસણ મેં એડિટ કરી નાખ્યું છે, તું એમાં કાંઈ હળી કરતો નહીં અને હું જાઉં છું નીચે નાસ્તો કરવા. ત્યાં સુધી તું મારા પબ્લિક સાથે કાંઈક વાતચીત કર, બરોબર? મેં એને નાસ્તાનું પૂછ્યું પણ એ ના પાડે. મને કે હું ગાંઠિયાની દુકાને ગાંઠિયા ખાઈને આવ્યો હું. હવે આ તમને ખબર તો હોય કેવો છે, તો હવે થોડીક વાર હું તમને એની હવાલે કરું, બરોબર? હાલે. અરે ભાઈ લેને ભાઈ, હવે મારે નાસ્તો કરવા જાઉં, ચા ઠરે, મારા મમ્મીને ફોન આવી ગયો. હાલે પકડ ને પણ હવે એ દાઢી મને કાં દઈ દીધું. હા તું જાતો વાંધો નહીં, હવે થોડીક વાર વાતચીત કરી લો તારા શકરપારા હારે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ દાઢી ચેનલ. હાઉ આર યુ ટુડે? આઈ એમ ફાઇન, થેન્ક યુ. હું છે ને આજે નવરો થયો કેટલા દિવસે. તો પેલા હું ગાંઠિયાની દુકાને ગયો તો ગાંઠિયો કે મારી આવ્યો હતો, કાંઈક તો ખાઈને જવું પડે, લસણિયા આમ થોડું હાલે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આ મને પકડવા ફાવતું નથી, કેમ પકડાય? આ શું થઈ ગયું? બોલો મારશે દાઢી, મને હલી ગયું જો. હું બરોબર દેખાઉં છું? હે હા, તો હું શું કહેતો હતો? હા તો ગાંઠિયા મને આમ ચંપાકલી ગાંઠિયા, તીખા, મોરન કેટલા બધા ગાંઠિયા ખવડાવ્યા બોલો. તો પછી હું દાઢીને નાસ્તો કેવી રીતે કરો? ને મને થોડુંક શરદી જેવું થઈ ગયું છે હમણાં, આ વરસાદ ચાલે છે ને. હા એમાં પછી હા અમારો મેગી છે ને, એ મેગી આવવાનો છે હમણાં થોડાક દિવસ વિડીયોમાં. પણ એનું ટી શર્ટ બનાવવા આપી દીધું છે. એ ટી શર્ટ આવી જાય ને તો મેગી એ આવશે અમારા ભેગો વિડીયોમાં. પછી જો તમને મજા આવી. દાઢીની ટોક્સિકની ફોટોગ્રાફી જો તો કરી હારી ના, મને તો કીધું નહીં. દાઢી તો મારે આવે. તો મને ન કહેવું જોઈએ દાઢીને? મારે એને પૂછવું જોઈએ, તે મને કાં ન કીધું? દાઢી તો મારે છે તો હું ટોક્સિકની ફોટોગ્રાફી કરું કે નહીં? કાંઈ વાંધો નહીં, હાલો હું તમને બતાવું. જો આ ટોક્સિકનું છે. દાઢી તમને બતાવી દીધું ને તો જ બતાવવું હો. હા મને ખબર નથી તમને બતાવ્યું કે નહીં. દાદીનો ટાઈપ જ કઈ ગયો. આવજો હું રિવીલ કરું છું, તમને ખબર છે ને. જો તમે બેઠો. એ અચ્છા, આ કેમ પડશે નહીં ને? ચૂંટી જાય તો તમારો દાજી મને તોડી નાખશે, મારા દાંત જ તોડી નાખશે. જો છે ને, જો હું દેખાઉં છું, હું તો કારો આવું. દાઢી નીચે વયો ગયો. હું એક ઓલી લાઈટ લઈ લઉં મારા ઉપર. હા થઈ ગયો ને દોરો દૂધ જેવો. જો આજો આવા ફોટા પાડે અને મને તો કીધું નથી. મને ન કીધું બોલ દાઢી ના, મને ન કીધું તે. તો અમે કરતો તો શું? હું કંઈક કરું? આ તો બંધ છે. આ શું થઈ ગયું? આ તો ચાલુ છે. આ કેમ કાઢું? આ તો વિખાઈ ગયું. હવે ઓલો આવશે તો મારશે મને. તો તમને કોઈને આવડે છે? હે એ દાઢીનો ફોન વાઈ ગઈ. કોણ છે? રામ જાણે હું લખ્યું છે. કોકનો ફોન આવે આમ બગડી ગયું. હું બાબુ છું આને. આ તો વધારે બગડી છે. એટલે મને બીક લાગે, દાઢીનો ફોટો બગડી ગયો આખો, મને મારશે.
શું કરવું હવે? શું કરવું મારે? દાઢીનો ફોટો બગાડી નાખ્યો, બોલો આવીને મારશે મને. આમ જો, દાઢીની લાઈટ તો પાછી મૂકી દો, વળી આમાંય ખીજાય કે મારી લાઈટ કાઢ્યું તો. જો અહીંયા હતી ને, મને ખબર નથી. ભૂલ થઈ ગઈ. હવે હું કરું? બોલો ચા પીને આવશે, મને મારશે. હું કંઈક લઈ લઉં એની વસ્તુ, પછી આવે ને તો એને કેવા થાય, જો તું મને મારીશ ને તો હું તોડી નાખીશ. પણ એવું એની પાસે હે, હું કેમ તોડી નાખું? એનો ફોન તો એ જ પડ્યો. જો એનો ફોનનું બ્લેકમેલ કરી દઉં તો. એટલે એ લસણિયા ત્યાં શું કર્યું મારા ફોટા ઉપર? મેં કાંઈ નથી કર્યું હો, મેં કાંઈ નથી કર્યું. હું ખાલી આઈડો તો. તું કોણે? તારા સિવાય કોઈ હે રૂમમાં અહીંયા? તમે આને સમજાવો, મેં કાંઈ નથી કર્યું. હું ખાલી આઈડો જ તો ને. તો તે જ બગાડ્યું હોય ને. તું તારી ઓડિયન્સને પૂછી લે, મેં કાંઈ નથી કર્યું. તને મેં ના પાડી હતી ને અડતો નહીં કાંઈ. એક તો તે મને આમાં બોલાવ્યો નતો ફોટોગ્રાફીમાં. તો કેમ આડ્યો? મેં કાંઈ નથી કર્યું દાટી. કાંઈ નથી કર્યું દાટી. તારા હમ દાટી. હાલે તારો કેમેરો, હાલે તારા ફોલોવર, સબસ્ક્રાઈબર. હલાવ અહીંયા. તમને ખબર હે એને જ કર્યું હે ને? મેં કાંઈ નથી કર્યું હો. કેમેરો ચાલુ હતો એમાં? આણે જ કર્યું હે ને જે કર્યું ઈ? ખાલી આઈડો જ તો ને. તો તને કોણે કીધું તું આમાં અડવાનું? એક તો તે મને આમાં બોલાવ્યો નતો. પણ તારા દાંત બહાર હે, તને ફોટોગ્રાફીમાં શું બોલાવવું? ખબર નથી પડતી તને? તો તારે ખારામાં ઉતરવાનો? હાલ આમ ઘર ભેગો થા, દેખાતો નહીં બીજી વાર મારા ઘરે. સીધો નીચે પગથિયા ઉતર. હાલ ભાગ જલ્દી. હારીનો પણ લોહી પી ગયો. આના કરતા નો આવતો હોય તો સારું. આ જો આ બગાડી નાખ્યું. અમારા ફોટા અમારે પોસ્ટ કરવાના છે. આ ટોક્સિકની ડેટ આવી ગઈ છે પિક્ચરની. હવે આ મારે પોસ્ટ કરવાના હતા કે જ્યારે પિક્ચર આવે ને એ પછીના 2-3 દિવસ પછી હું આને પોસ્ટ કરું. આ દાતારો બગાડીને વયો ગયો મારા ફોટા. આ બેસ્ટ ફોટો હતો મારો. ને તમે એમ કહો કે આને હું વિડીયોમાં લઈ આવું. ક્યાંથી લઈ આવું? આ દાતારો તમને ખબર નથી કેવો છે. 1 નંબરનો રોલરિયો છે, તમને ખબર? લોહી પીવાનું મશીન. આ ગાંઠિયા ખાઈને આવ્યો ને, આ ખોટાડો હોય 1 નંબરનો. ઓલાનો રોલ કરીને આવ્યો હોય છે ગાંઠિયાનો. મારો ફોટો બગાડી નાખ્યો. હાલો હવે બાય. અને હા, મેગી આવશે હો થોડાક દિવસમાં, તમને કહી દઉં. આ કાંઈ કહી નથી દીધું તમને. એ મેગીનું ટી-શર્ટ બનાવવા આપ્યું હતું ને, તો હવે એ તૈયાર થઈ ગયું હોય. એ આવી જાય ને એટલે મેગી આપણા ભેગું આવશે હવે. સારું હાલો, આને તો મૂળની મારી પથારી ફેરવી નાખી. બાય.